कैला कैसे आता है रे चले भी जाता है पण આવી जाता है એ આ બાજુ રાખો કેમેરામેન હા મારું માથું કપાય છે યસ સરસ મજાની બે ઝીંગરો આવી જશે અને આપણે ઝીંગરું પકડી લેજો આપણો રેકોર્ડ તે કાઈ નો મેરો છે મિત્રો કેમ છો હવારમાં જઈ માતા યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું હોય મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે અને કન્ટિન્યુ વિડિયો આખો દોન ચેનલ પર તો આપણે જઈ છીએ દરિયામાં તો આપણે આ કંડાળ્યું છે ને કંડાળ્યું લઈને જઈ છીએ દરિયામાં ઓલરેડી કસલા ઝીંગરું ટીટમ ઓંડિયા જી આવી દેખાડજો હું અત્યારે હું વીરજી જઈ છીએ બે બાકી મારા ઘરના હમણાં આવવાના છે ઓલરેડી આપણે ઓર્ડર આપીને આવેલા છીએ બેહું પાઈને આવશે એમ કીધું ચલો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ આ જીપનો છે ને આ તો આ ઉછલું આપણે આ છે ને પછી દોરામાં અથવા હવામાં અથવા વાયરમાં બાંધશું કંડાળીમાં એમાં ભરવી અને એવી રીતે આ સીપને ઉછળવાના હોય ભાઈ અને આ સોટી દઈને તો પછી પાછું હાથે કરીને તો ઉછળીને એટલો કડક આવે તો આવી રીતે સીપને ઉછળી લે છે અને ચાલો પછી પાછા મળશું કાવીરજી તો એટલા સીપના કાઢ્યા છે કંઈ બહુ લાટ ખાસ કાઢ્યા નથી એટલા સીપના લેવા થેલીમાં નાખીને હું વીરજી અને વીરજી આમાં સીપના કાઢશે ને આપણે હોય પરવાના છે ને આની યારે પાછા બાંધવાના છે ચાલો તે પરવી દેવાના છે પછી કરી દેવાનું છે લંગરો હારડો બનાવવાનો છે હારડો અને પછી પાછો બાંધી દેવાનો છે આ કંડાળીમાં તો ચાલો હારડો પહેલાં બની તો ચાલો મિત્રો આપણે જો એક આવી કેન કચોડી બનાવી એટલે કે હારડો એક હારડો આવો બનાવ્યો સરસ મજાની તો આપણે કંડાળીમાં સીપના પણ બંધાઈ જશે ને આ બે કંડાળી લઈને હાલતું થવાનું છે આ વિડીયો બનાવવાનો હેતુ મારો એક ખાસ એ હતો કે પવન મેં કીધું સવારમાં ઓછો છે ને તો બનાવી લઈએ મસ્ત બની દે ને એમ તા મારો બેટો પવન ઉડી ગયો બોલો હજી થઈ બનાવી તો સી ચાલો હવે પછી હું તમને ડાયરેક્ટ મચ્છી જોવા મળશે શાક કસલા મિત્રો દરિયો ઘણો બધો ભરાઈ ગયો છે અને આપણે પૂકી જશે લીલી કાદીમાં તો દેખાય છે લીલી કાદી તમને જો આપણી કાદી છે આ લીલી અને આપણે કેવી હતી આ છે ને એવી લાલ હતી તો આવી લાલ હતી આપણે એ બાજુ અને આ બાજુ લીલી બોલે તો લીલી જ હકીકતમાં લીલી જ કાદી નામે લીલી કાદી લીલી આવી રીતનું છે અને આપણે તો આજમાં લીલી કાદીના કસલા ખાવાના છે તો મિત્રો લીલી કાદીમાં કસલા કેવી રીતે પકડું એ જોજો કન્ટિન્યુ બિને રહેજો હું અત્યારે ઓલરેડી ભાઈ એકલો છું હવે મારા ઘરનાને ઓર્ડર તો આપેલો હતો પણ હજી આવ્યા નથી પણ મને એવું લાગે છે આવશે ખરા કીધેલો એટલે આવે તે ન આવે એટલે પછી ખબર જ હોય આપણને આપણું કંઈ હાલતું હોય તો જ તે ન આવે એમ માની લેવાનું હોય તો એક અહીંયા નાખી દઈએ અને એક નાખી આમ પહેલાં ચાલો એક થેલી તો પહેલાં ફૂકી દઉં તેની પહેલાં થેલી ફૂકી દેવી છે આમાં વજન કરવા માટે ને પાણો મેકી દઈએ આપણે તળીએ બેસી દઈએ ને એમ પાણો મેકી દીધો છે અને હવે આપણે એને નાખવાની છે નાખશું ત્યાં નાખશું અહીંયા નાખવાની છે આપણે તો ના નાખી દીધી છે હું હોશિયાર કરવા કેવા માણા હશે દરિયામાં બોલો કસલાને દર ભાંગી નાખ્યો અહીં કસલો કેવડો મોટો કાઢી લીધો છે તોય દર છે તો અહીંયા કસલો હશે એવું લાગે છે તો આપણે આ જિલ્લો દેખાય ને એ જિલ્લાની અંદર નાખી દેવાની છે ભાગમાં છે તો કસલા એક બે આવશે નકર એકાદો તો આવશે જ તે અને હવે એકને તો અહીંયા આમ પકડીને બેસવાનું એમાં ખાવા આવે કે એટલે આમ કડકડ આમ થાય તો આમ જો આવે બહુ દૂર છે હજી આવે છે તો ચાલો નજીક આવે પછી આપણે દર્શન કરીએ ના આપણે એટલે કે હું એ કરવા તો પડે ને ભાઈ મારા ઘરના દર્શન થઈ જાય એટલે હું રેડી ખુશ ઘણું ખેંચી લીધું બોલે તો વાવડત તો ને આવે લેવાની મજા આવે લાગે કાંઈ આવે વાહ એ અનપા વૈયાવો લીલી કાદીમાં વૈયાવો તમારું સ્વાગત છે લીલી કાદીમાં જો આવે સપલા હાથમાં લઈને આવી એ આવો વાહ બાપરે બાપા અહીંયા ચડી ગયા લે કેમ એમની તું માઇન પગી એનું કારણ તું કઈ લઈને આવી એવું છે પણ પ્રોબ્લેમ એ છે કે મારો બેટો પવન એ આ બાજુ રાખો કેમેરામેન હા મારું માથું કપાય છે યસ શેખવાડું તો હોવું પણ થોડુંક મુશ્કેલી પડે અને થોડુંક શેખવું પડે તારું મોટું આમ ને મારું મોટું આમ તો આમ ફરી જાય છે હું આમ ફરી શકું છું એમ છે ભાઈ બીજું કઈ છે નહીં જોઈએ તમે બધા પીડી તો પુષ્પા સાલા ઝુકેગા નહીં પણ ક્યારેક પડી જતા હે કા બોલ યાર મારો શર્ટ જોવો તમે જોઈ શકતા છો એટલો પવન છે બોલ ઓ તો ફાઇનલી મિત્રો કસલાની રાહ જોઈને બેઠી છે લે એ કેમ મુશ્કેલ યા વજ્જુ પાણી આવે પછી શાક આવે તો તમને ખબર જ છે બધાને તો હવે પાણી આવી જશે ને હવે પછી શાક જોવા મળશે તો અહીંયા કાંઈક આવ્યું છે જોવા તો
દોડે જલ્દી. આમાં કઈક આવી ગયું છે હવે જો હે ઉસકે જો ગયું જો આવ્યું નથી. હું તો પાછો મારી કંડાળી ભાઈ કા આવદે આમ તો બે ઝીંગરો આવી જશે આપણે ફાઇનલ ખેલ લઈ. બે ઝીંગરો આવી જશે આપણે બંધાઈ પેલા આપણું મુરત બે ઝીંગરું મારી લખ્યું. બે ઝીંગરું લઈ લે કેમ પણ કઈ કટે સરસ મજાની બે ઝીંગરો આવી જશે અને આપણે ઝીંગરું પકડી લેજો. આપણો રેકોર્ડ તે કઈ નો મેરો છે. ચાલો થેલીમાં નાખી દઈ. વાહ અહીંયા પાછું કાંઈક આવી જશે ભાઈ. હું આવ્યું ઝીંગર આવી ઝીંગર. વાહ આને તો મોટી ઝીંગર આવી ગયા આટલી. તારે પણ એક જ આવી ને ખા જો મસ્તી એક ઝીંગર આવી જશે. અને ઇન્ડિયન વાળી ઝીંગર પછી જીવતે જીવતી બહુ ખાવાની મજા આવે આ ઝીંગર તો કાંઈ એને પાછી નાખી દીધી. બોલો જલ્દી જલ્દી. વાહ સારી સ્પીડ રાખ. ફાઇનલી હવે ઝીંગર આવી જશે અમારે એક બીજી અને એ વી રહેલા હરખી પકડે લે તો મિત્રો. ફાઇનલી જો હાથ કરે છે હું તો કહેતો બીજી ઝીંગર આવી જશે. વીરજી દોરી પકડીને ઊભો હોય એમાં કાવી છે. હવે અહીંની બાકી અમે પાછા લીલી કાદીના બેલામાં જવાનું છે. લીલી કાદીમાં લી એ ધડે લીલી કાદીના બેલામાં જવું જ કરે. લીલી કાદીમાં લી ભેગા લીલી કાદીમાં કશલો આવ્યો ઝીંગરો આવ્યું 5 અને હવે લીલી કાદીના બેલામાં આવી જાય. તો આ લીલી કાદીના બેલા કહેવાય. આમાં હવે દોરી નાખવાનું છે આપણે ગમે ના કંડાળી. ચાલો નાખી દઈએ ગમે ને. લીલી કાદીમાં કસલો નો આવ્યો. લીલી કાદીના બેલામાં કસલો નો આવ્યો. બારેડાના જગ્યામાં આવી જાય એટલે કે બારિયાવાડાને બેલામાં બારેડાના બેલામાં કા ઓલરેડી બારેડાના બેલામાં આવી જશે ને. હવે વીરજી ના નાખી દીધી કંડાળી. કાજલ અહીંયા નાખી દીધી છે. હાલો આમાં કાંઈ નથી આવ્યું. આમાં એક કસલી આવી જશે ફાઇનલી. ધબધબાડી ભાઈ કસલા આવી જશે. તમે જોયા કરજો આવી રીતે કસલા આવે અને આને કહેવાય કસલા ઓછું રાખશે રાખી છે આમ તો પકડજો. હવે તો પકડો એઠો મેકો એમ તો એઠો મેકો એને એઠો વેરજી નહીં હોगा कस कस बोलतो होगा ए लेनी लेंगा भेंगने ले तो કસલા માટે બેઠી છે ભાઈ. મજા આવે છે ને તો મને એમ લાગે પલ્લી જવાની છે. देखो देखो कचला कैसे आता है रे चले भी जाता है पण આવી जाता है पुष्पा चला झुकेगा नहीं कचलो આવી જો એમ થોડા લીગા ભાંગ છે. ચાલો જો બેની આવરા એમની તો આપણા હલવાઈ છે કે ભાઈ જાય મસ્તી ને કસલી છે ભાઈ ભરેલી છે કા એલા તું તો કઈ એકાદી કસલી મારે કેમ આવી ગઈ પણ કા હવે તો ના જાવ ને. હવે તો નાલી આવી જાવ બીજા નાખીએ. ચાલો ગાડી થોડીક ટેન્શનમાં છે ને. આ બે ગાડી હું ને આ વીરો બે મોજમાં છે. અમારે બે ને બે કહેલા આવી જાય ને એક કહેલો નથી.
ઓય ભાગ્યો કશલો જો જાય એ જો જાય એ હવે ને જ આવતો થતો હા છે ને ફાઇનલી દરિયાને દેખાણું નહીં હોય પવન બહુ ગાજતો હો પછી જોયું હોય તો કંઈ ખબર છે નહીં મને અહીંયા ઘરે આવીને પાછું ઠેલું તો જો આવ્યું કંઈક ઝીંગેરું છે હોંડિયા જેવું આવે એ આ દડો છે એક પછી આ મોટો કસલો છે એક અહીંયા નાની કસલી છે લેરિયા છે આ લીંગા છે મોટા કસલા નાની કસલી લીંગા તો આવી રીતનું કંઈક શાક આપણે પકડીને લઈએ અને અઢીસો ગરમ તો હશે તો એવું છે અને આપણે થોડુંક મહેનત કરી પણ એકાદો કસલો જે વધારે આવી ગયો તો મજા આવી જાય પણ ધનજી નિશાળે જેલો હતો ને તો ધનજી વગરની મને મજા ન હોય કેમ કે મારે 2 કસલા આવ્યા ઓલીને તો કાંઈ ઓલરેડી એવી નહીં તમને ખબર જ છે એક જ ઝીંગેર આવી અને જો આવડી જાય બસ પૂરું